નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ન્યૂઝ, જ્યાં તમને મળશે સાચી માહિતીનો સાચો સમય. આજના દિવસ છે 15 જૂન 2025 અને આજના તાજા સમાચારની ખાસ અંબાલાલ પટેલની આગાહી સાથે આપણે શરૂ કરીએ આજના વિશ્લેષણને. અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં ફરી મોંઘવારી સાથે કુદરતી ચેતવણી. પ્રખ્યાત હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલ આજ રોજ ખૂબ જ મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ આવનાર 4 થી 5 દિવસોમાં ગુજરાતના મધ્ય અને દક્ષિણ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને વડોદરા, ભરૂચ, સુરત અને નવસારી ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. તેમણે કહ્યું કે વાવાઝોડું બંગાળની ખાડી તરફ સર્જાઈ રહ્યું છે અને તેનો પ્રભાવ 18 જૂન પછી ગુજરાતના દક્ષિણ પાટ પર પડી શકે છે. ખેડૂતોને તટવર્તી વિસ્તારમાં રહેલા લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. ખેડૂત માટે રાહત. ગુજરાત સરકારનો નવો પેકેજનો વધારો. ગુજરાત સરકારે આજે ખેડૂતો માટે મોટું એલાન કર્યું છે. નવા પેકેજ અંતર્ગત પૈયતના સુવિધા માટે 500 કરોડના વધારાનો ફંડ મંજૂર કર્યો છે. ખેડૂતો હવે સબસિડી પર સોલાર પંપ, ડિગ્રી સિંચાઈ અને પાઇપલાઇન માટે અરજી કરી શકશે. કૃષિના વિભાગે પોર્ટલ પણ લોન્ચ કર્યું છે, જેનાથી અરજી ઝડપથી મંજૂર થશે. મોંઘવારી મારો. પેટ્રોલ, ડીઝલ સાથે દૂધ અને દાળના ભાવમાં પણ વધારો થયો છે. દેશભરમાં મોંઘવારીનો માર ચાલુ છે. આજથી ગુજરાતમાં પેટ્રોલ ₹1.75 અને ડીઝલ ₹1.10 મોંઘું થયું છે. સાથે સાથે દૂધના દરમાં પણ ₹2 લીટરનો ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. દાળ, ઘઉં અને ચોખાના ભાવમાં 5% સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં પાવર કટનું સત્તાવાર એલાન. સુરતના ઘણા વિસ્તારોમાં આવતા 3 દિવસ માટે વીજળી કાપ રહેશે. ટોરેન્ટ પાવર દ્વારા જાહેર કરાયેલ જાહેરાત મુજબ રખિયાલ, કતારગામ અને ઉધના વિસ્તારમાં વહેલી સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી મરદકામ માટે વીજળી બંધ રહેશે. નાગરિક આગોતરી તૈયારી રાખવા વિનંતી. અમદાવાદમાં ડેન્ગ્યુ અને વાયરલના કેસમાં ઉછાળો. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 120 નવા કેસ નોંધાયા છે. સાથે સાથે વાયરલ ફીવર અને શરદી ઉધરસના કેસમાં વધારો થયો છે. એમ્સે તાત્કાલિક દવાનો છંટકાવ અને ક્લિનિકો દ્વારા ચેકઅપ કેમ્પ કર્યો છે. જીએસઈબી 10 અને 12ના પૂરક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 10 અને 12ની પૂરક પરીક્ષાની તારીખો જાહેર કરી છે. 10મીની પરીક્ષા 24 જૂનથી શરૂ થશે અને 12મીની 25 જૂનથી. વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 જૂન છે. વલસાડમાં ટ્રેન અકસ્માત, 2 ઘાયલ, વાહન પાટા પર ચડતા અકસ્માત. વલસાડ નજીક આજે સવારે એક કાર રેલવે ટ્રેક પર ફસાઈ જતા લોકલ ટ્રેન સાથે અથડાઈ ગઈ. દુર્ભાગ્યે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. રેલવે તંત્રે ઘટના તપાસ શરૂ કરી. પ્રાથમિક તારણ મુજબ ડ્રાઈવરે રસ્તો કાઢી પોટા પર ખસી ગયો હતો. રાજકોટમાં નવી આઈટી કંપનીની શરૂઆત, હજારો માટે રોજગારની તક. રાજકોટમાં આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજી નામની નવી આઈટી કંપનીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કંપનીમાં સીઈઓએ કહ્યું છે આવતા 6 મહિનામાં 1200થી વધુ નોકરીઓ ઊભી થવાની શક્યતા છે. ખાસ કરીને ફેશન માટે આ સુવર્ણ બની શકે છે. રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવારો. ગુજરાતમાં રાજ્યસભાની ખાલી બેઠકો માટે ભાજપે આજે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. પૂર્વ મંત્રી શંકરભાઈ વાઘેલા અને નવા ચહેરા તરીકે મધુબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે. ચૂંટણી 25 જૂનના રોજ યોજાવાની છે. આટલે આજના મુખ્ય સમાચાર સાથે અંબાલાલ પટેલની મોટી આગાહી. જો વરસાદની આગાહી સાચી સાબિત થાય તો આપણે સૌએ તૈયાર રહેવું પડશે. તો જો આ ન્યૂઝ ઉપયોગી લાગ્યા હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતા એપિસોડમાં ફરી મળીએ સમાચાર સાથે. જય ગુરુ ગુજરાત.